આજે અમે અત્યારે જે રીમાબેનને જે ભંડોળ ભેગું કર્યું છે એમાંથી એને આર્થિક સહાય જે કરી આગળ 35,000 રૂપિયા આપેલા છે અને અત્યારે હાલમાં જે 60,000 રૂપિયા આપવા એકઠા થયેલા છે તો તેમને જે બીમારી હતી એમાં અત્યારે 100% રાહત છે. બરાબર બેન? એમ જ છે ને? અને બધા રિપોર્ટ એ નોર્મલ આવેલા છે એવું બધી બેને જાણ કરી છે અમને. બરાબર, આગળની કાર્યવાહી ઘણું આપશે. સાથીઓ, જય ભીમ, જય ભારત. આજે જે સમાજના આ બધા વ્યક્તિ જે ચહેરાઓ ઉભા ને, સમાજના દરેક વ્યક્તિ હોય, એક સમાજની બાપ વગરની દીકરીને મદદ કરવા માટે અમે લોકોએ આજથી 1.5 મહિના પહેલા એક મુહિમ ઉપાડી હતી અને એક નક્કી કર્યું હતું કે અમે સુરત બહારથી પૈસો નહીં લઈએ, સમાજ બહારથી પૈસો નહીં લઈએ. જેટલી જરૂર પડશે એ પ્રમાણે અમે સમાજમાંથી પૈસો ઉઘરાવીશું. અમે કોઈ પણ ગૂગલ પે નંબર જાહેર કરેલો નથી બેનનો કે નથી અમારો. અને આ મારા મિત્ર સર્કલના મેં નામ ખાલી આપણે લખ્યા હતા ભેગા મળીને, અને એ પ્રમાણે આજે લગભગ આ જે લિસ્ટ છે એ લિસ્ટ પ્રમાણે લગભગ અમારી પાસે 1,05,000 ની આજુબાજુમાં લગભગ પૈસા થશે લગભગ. અને આની ઝેરોક્સ છે એ બેનને આપીશું. હાથ ઉપર લગભગ લાખ રૂપિયા જેવું થાય છે હાલમાં. એમાંથી આગળ અમે 35,000 રૂપિયા બેનને રિપોર્ટ કરવા માટે આપેલા છે. હાલ જરૂર છેલ્લો રિપોર્ટ એવું છે કરવાનો છે. આ રિપોર્ટ જે ખૂબ મોંઘો છે એવું કીધું, 60,000 રૂપિયાનો આ રિપોર્ટ થાય છે. તો હાલ અમે એ બેનને 60,000 રૂપિયા આપીએ છીએ. આગળ એમની કિડનીની સારવાર માટે અમદાવાદ જવા માટે હમણાં અમે મોકલી રહ્યા છીએ. આ જે મારા મિત્રો છે, મિત્રોના બધાના હું પહેલા તો આપને નામ જે જાહેર કરું. ભનુભાઈ ચૌહાણ, ડીકે મકવાણા, રતિલાલ રાઠોડ, ધનજીભાઈ પરમાર, સુનિલ મેરિયા, રવજી પરમાર, અરવિંદ હેલૈયા, મયુર બારૈયા, જગદીશ દાઢી, બાબુ થોરડી, મુકેશ સારીખડા, વિનોદ મકવાણા, જીતેન્દ્ર પારગી, મનુ મહિડા, દાનભાઈ રાઠોડ, એડવોકેટ અજય વાણિયા, એડવોકેટ પ્રકાશ ડાભી, અમૃતલાલ, અરુણ જોગદિયા, અતુલ પડાયા, રાધેશ્યામ, રતન નિકુમ, રોહિત સોલંકી, જયંતિ સોનારિયા, કેતન સોલંકી, કમલેશ ખીટોલિયા, બાબુ વાંજા, ભરત રાઠોડ, લાલજીભાઈ કોન્ટ્રાક્ટર, નરેશ બગડા, હિંમત ચૌહાણ, લાલજી જીતિયા, વિનુ દાઢી, મધુભાઈ પરમાર, વિપુલ સિંગલ, વાલજી વિંજોડા, સુરેશ રાઠોડ, જેપી નગર, વિજય ખીટોલિયા, નરેશ વિંજોડા, સૂર્યા સોનવાણે, હમીર મકવાણા, બાબુ રાઠોડ, સુરેશ સોનવાણે, રમેશ સરવૈયા, વનરાજ માધડ, ખીમજી સાગઠિયા, સુરેશ જીતોડી, કિરીટ ડાયમા, સવજી ગુજરિયા, ડોક્ટર લાલજી સરવૈયા, મોહન ચૌધરી, મોહન સોસા, નરેશ સુમેશ્રા, મિતેશ સાગદરા, જયેશ પરમાર, હિંમત ગોહિલ, જિગ્નેશ સોલંકી, ભરત ખેતરિયા, લાલ બહાદુર ગૌતમ, ભીખુ ચાણા વાકિયા, ભીખુભાઈ મહિડા, દીપક કડરે, ચેતન ચરવૈયા, વિધાયકભાઈ રામસુરત ગૌતમ, હસમુખ માધર, ભૂપત ધાનાણી, સાગર પેન્ટર, ભાવેશ મહિડા, ભગત પલ્યાભાઈ, ભરત કરિયાણા, ડાયાભાઈ મોઢેશ્વરી, રવજીભાઈ સરવૈયા, મનનભાઈ લુહાર, નાજાભાઈ પરમાર, રમેશ મેરિયા, અશોક ડીવરે અને અશોકભાઈ હેર સલૂન આપણું દુકાન ચલાવે છે, અશોક હેરાત. અને ત્યાર પછી વિનુ ઇંજુડા, દીપક મેવાડા, હસુભાઈ આંબા, નરેશ ખેતરિયા, ચેતનભાઈ અમારી ઓફિસથી છે, અને મંજી ચાવડા, મોહિત ચાવડા, એક પ્રિયાંક કરીને અમારી ઓફિસનો ચોકડો છે એ, નિલેશ દાપડા, શામજીભાઈ કામરેજથી, સરજુ સોલંકી, બસુ મહિડા, જીતુ ડીવરે અને હરેશ ચૌહાણ. આમાંથી લગભગ 8 કે 9 વ્યક્તિના પૈસા બાકી છે. બાકી બધાના આ દરેક વ્યક્તિઓના પૈસા આવી ચૂકેલા છે. દરેક વ્યક્તિના કેટલા પૈસા છે અમારા બધા સાથી મિત્રોને એક ઝેરોક્સની કોપી અને એક બેનને ઝેરોક્સની કોપી આપી દઈશ. હાલ આ 60,000 રૂપિયા અમે સુપ્રીત બેનને કરી રહ્યા છીએ. હવે પછી લગભગ મને નથી લાગતું કે જરૂર પડશે પૈસાની. આ કદાચ દવા દારૂમાં પડશે તો અમે હવે પછી આ દીકરીનો ગૂગલ પે નંબર અમે જાહેર કરીશું. આ અમે એક જે બીડું ઉઠાવ્યું હતું કે કિડનીનો જે રિપોર્ટ થઈ જાય જ્યાં સુધી એ બીડું અમે ઉઠાવ્યું, હજી પણ આગળ અમે હાથે રહેવાના છે. પણ હવે પછી જો જરૂર પડશે તો આ દીકરીનો ગૂગલ પે નંબર આપણે વાયરલ કરીશું. અને જેમ જરૂર પડશે એમ ફરીથી આ અમારી ટીમ છે અમે કામે લાગીશું. આમ છતાં બેન, તમે કે સમાજના કોઈ પણ વ્યક્તિને આ બાબતમાં કોઈ પણ ક્યાંય પણ જરા કંઈક કસાશ લાગતી હોય, કંઈ ગેરસમજણ હોય, કોઈ ભૂલ દેખાતી હોય તો બિંદાસ આમાં કોઈ પણ સાથીને ગમે ત્યારે ફોન કરી અને અમારી ઓફિસે અમારા ઘર સુધી આ બાબતથી કોન્ટેક્ટ કરી શકે છે. આ અમારી આજે હાલ માનવ સેવાના
નાતે અને ખાસ કરીને એક નક્કી કીધું એમ કે સમાજની જે દીકરી છે અને સમાજ સિવાય બીજેથી ક્યાંયથી પૈસો નથી લેવો અને સુરત શહેરમાંથી જ લેવો છે આવો નિર્ણય એક કર્યો હતો. તો અમે આ જે સેવાકીય જે પગલું છે અને અમારી ફરજ છે, સેવા તો નથી કરતા કારણ કે અમારી સમાજની દીકરી છે એટલે અમારી ફરજના ભાગરૂપે આવે છે, તો આ ફરજના ભાગરૂપે આ એક વસ્તુ કરું છું. આ સમયે મને એક પંક્તિ યાદ આવી ગઈ છે. અત્યારે કલાકારોનો ખૂબ મોટો માહોલ છે એટલા માટે. હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. માનવીની પાસે કોઈ માનવી ન આવે તારા દિવસોની પાસે દુખિયા આવે રે આવકારો મીઠો આપજે. કડાકા ભડાકા નહીં, કરુણા પ્રેમથી વાત કરીએ અને લોકોની સેવા કરીએ. આ જ સાચી સેવા છે, આ જ સમાજ સેવા છે. આ સાથે મારી વાત અહીંયા પૂરું કરું છું. હવે મારા સાથી મિત્રો છે એ બે શબ્દો કહે છે. જય ભીમ, નમો બુદ્ધાય. અને હવે અમે થોડી વારની અંદર બેનને પૈસા સુપ્રીત કરીએ છીએ. हमारा मनु बापू से सभी साथियों को जय भीम। समाज की इस बेटी को समाज के जिन लोगों ने आर्थिक मदद किया है उनका दिल से आभार व्यक्त करते हैं। जय भीम, जय भारत। जय भीम, नमो बुधाय। આજે આ ભનુભાઈ ચૌહાણ, ડીકે મકવાણા, ધનજી મામા અને આ બધા સાથી મિત્રો ભેગા થયા અને બેનને આજે 60,000 રૂપિયા સુપ્રત કરીએ છીએ. તે બદલ આગળ 35,000 રૂપિયા આપેલા છે અને ઘણી સામાજિક 5,000 એક આગળ દીકરીને આપ્યા હતા અને આ સામાજિક સેવા બધા મિત્રો મળી અને કરીએ છીએ. એ બદલ હું ભનુભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. જય ભીમ, નમો બુદ્ધાય. આ બીજું કોઈને કદાચ જરૂર પડે તમે બોલો ને. આપો તેને આપો. ના ભાઈ ના કેન્દ્રમાં નથી આવું બોલવું છે. આજે જે કંઈ એકઠા થયા છે આપણે એમાં આ બેનને દવાખાનાનું કામ હતું. એમાં ભનુભાઈ ચૌહાણને ફોન આવ્યો હશે અને કોઈ આર્થિક જરૂર હોય એના માટે ભનુભાઈ પાસે તો ઘણા સમયથી ઘણા લોકોને કંઈ પણ તકલીફ હોય તો ભનુભાઈ ચૌહાણને યાદ કરે છે. એવી રીતે બેનને પણ ભનુભાઈ ચૌહાણને યાદ કર્યા અને આજે 1 લાખ સુધીનો એને જે કંઈ ખર્ચો થયો છે એ ભનુભાઈ ચૌહાણે આ મિત્ર મંડળમાંથી ઉઘરાવી અને પૂરું પાડ્યું છે. હવે બેનને જે 60,000નો રિપોર્ટ હતો એ અમે 60,000 રૂપિયા ડીકે મકવાણાના હાથમાં છે એ અમે એમને આપવાના છીએ. હવે પછીના જે કંઈ રિપોર્ટ આવે અને જે કંઈ ખર્ચો થાય એમાં ભનુભાઈ ચૌહાણે એવી પણ જવાબદારી લીધી છે કે અમે ઊભા છીએ ખડા પગે અને જે કોઈ સમાજના કોઈ આગેવાન હોય કોઈ પણને આની અંદર ફંડ ફાળો દેવો હોય તો આ બેનનો નંબર પણ અહીંયા ભનુભાઈ ચૌહાણ પાસે હશે અને પોતાને આખો બીડું ઉપાડવું હોય તો પણ કંઈ વાંધો નહીં, અમે એની સાથે છીએ. અને જે કોઈને ધર્મ નિભાવવો હોય કે આ ભનુભાઈ ચૌહાણ ઠેકો લઈને ચાલે છે તો કોઈ પણને લેવો હોય અને આ ખર્ચો પોતાને ઉપાડવો હોય હવે પછીનો તો તમ તારા બેનનો નંબર છે. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુધાય. આ દીકરીને 2 કિડની નથી. ભનુભાઈ કીધું એમ 1.5 મહિના પહેલાં જે બીડું ઉઠાવ્યું હતું કે ભાઈ જેટલા રિપોર્ટ થાય એટલા રિપોર્ટ કરાવો, એનો જે કાંઈ ખર્ચો થાય એ ખર્ચો અમે મિત્ર સર્કલ સમાજ પાસેથી અને અમારાથી જે થાય એ દાન આપશું. તો એક સૂત્ર છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા. અને આપણા મહાપુરુષો કહી ગયા છે કે બહુજન હિતાય બહુજન સુખાય. જે પોતાને તાવ આવતો હોય દવાખાને જાય એ તો જવાનું છે શરીરમાં પીડા થાય એટલે, પણ બીજાને તાવ આવે ને જો એની પીડા આપણને થવા મળે ને તો એમ સમજવાનું માણસ છીએ આપણે, બાકી તો પશુ ઢોરની જિંદગી જ છીએ. એવી જ રીતે અત્યારે સમાજમાંથી જે પૈસા ઉઘરાવીને આ દીકરીને સાજા કરવાનું બીડું જે લીધું છે એ છેલ્લા રિપોર્ટ છે અત્યારે 60,000 રૂપિયા આ છે. 60,000 રૂપિયા આગળ 35 આપ્યા, 60,000 આ છે. તો આ 60,000 રૂપિયા 60,000 રૂપિયા આપ્યા છે અને આ છેલ્લો રિપોર્ટ છે. બેને એવું કીધું કે 60,000 રૂપિયામાં બધું થઈ જાય તો અમે આ 60,000 રૂપિયા અત્યારે આપીએ છીએ. અને સમાજનો પણ ખૂબ ખૂબ સાધુવાદ માનું છું કે જેમણે
કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય, કોઈ પણ દવાખાનું હોય તો ખડા પગે ગમે ત્યારે દાન માંગ્યું તો કોઈએ ના નથી પાડી 1000 રૂપિયા એક કાર્ડ હોય. અને દાન આપ્યું જ છે. અને અવારનવાર અનેક દવાખાનામાં કોઈ પણ સમસ્યા હોય એનો હલ અમે કરી ચૂક્યા છીએ અને કરવાના છીએ. અમારામાં જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી માનવ સેવા અમે કરવાના છીએ. આ ધર્મ છે. જય ભીમ, નમો બુદ્ધાય. 1000 રૂપિયા એક કાર્ડ હોય. 1000 રૂપિયા આપો. હા, 1000 રૂપિયા આપણે કાલે 60 રિપોર્ટમાં જાય. હા, આ એમના ભાડાના પણ આપી છે ખર્ચાના. ભાડા પેટે 2000 આ ભાડા પેટે એમને 1000 રૂપિયા પણ આપીએ છીએ. બરાબર. જય ભીમ, નમો જે બુદ્ધાય. કઈ હતું એ આ સત્ય છે. હવે તમને ગમે ત્યારે કઈ જરૂર પડે તો કહેજો, અને હવે પછી તમારો નંબર જાહેર કરીશું. તમારે કઈ કેવું તો બોલો. હા, તમારે કઈ બોલવું હોય તો બોલવું છે તો આલ્યો, પકડો ને બોલો. આટલી મદદ કરે, હું મદદ, આ છેલ્લી મદદ છે ને. નહીં થઈ આ ગઈ. જરૂર પડશે ને ના જરૂર છે, પણ આ ડોક્ટરે તો એવું જ કીધું છે, આ છેલ્લો રિપોર્ટ છે એટલે હવે તો જ્યારે કિડની મળે ને ત્યારે કઈ ખર્ચો થાય, ઓપરેશન કરશે. સમાજને એવું કહો કે આ પૈસા કઈ મેં કઈ